ભરૂચના સેવાશ્રમ રોડ પર 4 મહિનાથી ડ્રેનેજ ચોકઅપને લઈ વેપારીઓએ ભારે નારાજગી સાથે કાયમી ઉકેલ લાવવા માંગ કરી। ભરૂચના સેવાશ્રમ રોડ પર વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના હલ માટે નાખવામાં આવેલા પેવર બ્લોક અને ડ્રેનેજ લાઇનમાં છેલ્લા 4 મહિનાથી વેપારીઓ હાલાકી વેઠી રહ્યા છે। ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા દૂષિત પાણી રસ્તા પર આવવા સાથે અત્યંત દુર્ઘટનાથી વેપારીઓ અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુકાનદારોને વેપાર ધંધો કરવો કપરો બનવા સાથે ગ્રાહકો અને રાહદારીઓ પણ દુર્ગંધના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અગાઉ પણ પાલિકાને રજૂઆત કરવા છતાં જામ થઈ ગયેલ ગટર લાઇનની સાફ સફાઈ કરી તે દુરસ્ત કરાઈ નથી। ફરીથી વેપારીઓ અને દુકાનદારોએ રસ્તા પર ઉતરી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી અને ચોમાસામાં ગંદા પાણી ભરાવાની હારમારીમાંથી કાયમી મુક્તિ આપવા રજૂઆત કરી હતી। 5 મહિનાથી લાઈન ચોકઅપ છે, બરાબર। હવે એ પ્રશ્નની લીધે ચોકઅપની લીધે જે સંડાસ ટોયલેટનું પાણી આવે છે એ અમારી દુકાન ટોટલી ભરાવો થઈ જાય છે, એટલે અમારી દુકાનની અંદર આવે છે, બરાબર। એની લીધે એટલું બધું દુર્ગંધ મારે છે, અમારી દુકાનમાં કસ્ટમરને પણ દુર્ગંધ મારે છે, એટલે આજ સુધી આ પ્રશ્નનો કોઈ સોલ્યુશન આવ્યો જ નથી। વર્ષોનો જે પ્રશ્ન સેવાશ્રમ રોડનો હતો, જે દુકાનોમાં પાણી ભરાઈ જતા હતા, એના માટે 2 વર્ષ પહેલાં આ વરસાદી પાણીના નિકાલની લાઈન આપણે પેલા તળાવ પર જઈને નાખેલી છે। હવે અત્યારે આ લાઈન તમે જોઈ શકો છો કે અહીંયાથી ચોકઅપ છે ને છેલ્લા 4 મહિનાથી ચોકઅપ છે। 1 મહિના પહેલાં મેં ચીફ ઓફિસર સાહેબને અરજી કરેલી અને એ અરજીને રૂબરૂ મળેલો પણ, છતાં પણ આ કામ થયું નથી આજ દિન સુધી। એટલે અત્યારે જ્યારે મેં અરજી કરી ત્યારે માવઠાનો ટાઈમ હતો, માવઠું થયેલું પણ ખરું, એટલે અત્યારે પણ આગાહી છે જો ભરૂચમાં જો ભયંકર વરસાદ પડે તો આ દુકાનદારોની હાલત એટલી બધી કફોડી થશે, એની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર શ્રીની નગર સેવા સદનની રહેશે।